તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જઈશો અને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જવાનું છે અમારે નનકા હાટુ ફોર વ્હીલ લેવા. તો કઈ ફોર વ્હીલ લેવાની છે અને કોણ કોણ આવવાનું છે અને શું બધું કરવાનું છે, ક્યાં જવાનું છે, એ બધું તમને બતાવી. તો વ્લોગમાં જોડાઈ રહેજો અને તમને આવવાની છે મજા. તો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છે અમે, અને વ્લોગમાં જોડાઈ રહેજો, આગળ તમને બતાવી. તો આપણે કાલાવર રોડ ઉપર પહોંચી ગયા છે અને આ છે કોટેચા ચોક. વ્લોગમાં જોડાઈ રહેજો, આગળ તમને બતાવી. તો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા હઈ અને આ બધા છે. અરે અને કઈ શું તો જોડાયા રહેજો, આગળ તમને બતાવ્યું કે અમારે નનકો અને આની હાટુ ફોર વ્હીલ લેવા આવ્યા હઈ. અને કઈ ફોર વ્હીલ લેવાની તમારી માટે છે સરપ્રાઈઝ. તો હમણાં બતાવી. અને હાઈટમાં બધી રીતે લાગે મોટો પણ હે નનકો. જોડાયા રહીજો, હમણાં તમને આગળ ફોર વ્હીલ પણ બતાવી કઈ હે સરપ્રાઈઝ છે તમારી માટે. અમારે મુહૂર્ત જ છે. તો આ છે અમારે રોનકભાઈ, રિતિક ના ખાસ ભાઈ બંધ. શું કે રોનકભાઈ? રજામાં તો બસ, તો બ્લોકમાં જોડાયા રહીજો, આગળ બતાવી તમને. તો ગાડી વોશ માટે ગઈ છે અને અહીંયા બહુ તડકો લાગે છે, તો કીધું અંદર જઈને બેસી થોડીક વાર વોશમાંથી ગાડી આવે ત્યાં સુધી. ગાડી કમ્પ્લીટ થઈને આવે તો સારું. અમારે ભાઈ જો કંટાઈ રહ્યા, કેવા જોવે બેઠા બેઠા. હમણાં ભાઈ લઈ તો ભાઈ અમારે ફોર વ્હીલ ની સાઈન કરવા જાય છે. તો વ્લોગમાં જોડાયા રહીજો અને હવે સરપ્રાઈઝ ખુલવાનું છે કે કઈ ફોર વ્હીલ હે. તો તમારી માટે આ સરપ્રાઈઝ હતું. તો આપણે સ્વિફ્ટ લેવાની હતી, તો ફાઇનલી આપણે સ્વિફ્ટ લઈ લીધી છે અને વ્લોગમાં જોડાઈ રહીજો, આગળ પણ બતાવી તમને. તો ફાઇનલી ગાડી લઈને અમે શોરૂમ ની બહાર નીકળી ગયા છે અને હવે જવાનું છે અમારે વિછિયા અમારા માતાજીના મઠે. તો બ્લોગમાં જોડાઈ રહીજો, આગળ પણ તમને બતાવી. તો આપણે કુવાડવા પહોંચી ગયા છે અને નનકો કે અહીંયા બહુ સારા પેડા મળે છે, તો કીધું લઈ લઈ. તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે અને વ્લોગમાં જોડાયા રહીજો, આગળ પણ તમને બતાવી. મજા જ આવવાની છે તમને વ્લોગમાં. તો ફાઇનલી વિછિયા પહોંચી ગયા છે મઠે. બ્લોગમાં જોડાઈ રહીજો, આગળ તમને બતાવી પછી. તો આ છે અમાર માતાજીનો મઠ. તો અમારે નનકો પેંડાની પ્રસાદી ધરે હે અને વ્લોગમાં જોડાઈ રહીજો, મજા જ આવશે તમને હજી. ફોર વ્હીલ ના પેંડા હે. હાલો ગાઈસ, તો પેંડા ખાવા. તો મટે પ્રસાદી ધરી દીધી, માતાજીના દર્શન કરી લીધા અને હવે અમે જઈ મદાવા અમારા દાદા એ. તો બ્લોગમાં જોડાયા રહીજો, તમને બતાવી આગળ જઈને. તો આપણે પોગી ગયા હે મદાવા દાદા એ, તો દર્શન કરતા આવી અને વ્લોગમાં જોડાયા રહીજો, આગળ બતાવી તમને. તો આ છે અમારે મદાવા વાળા તલસાણીયાના દાદા અને અહીંયા કામ ચાલુ હે અત્યારે, બધું બનાવે હે, પતરા નાખ્યા ને બધું કમ્પ્લીટ કરે છે. અહીં જે કામ બાકી છે થોડુંક અધૂરું છે. તો દાદાના દર્શન કરી લીધા હે, તો અને હવે જઈએ અમે નવા ગામ મેલડીમાં.
તો અમારા વ્લોગમાં જોડાયા રહીજો અને તમને મજા આવશે. તો આ છે પવનચક્કી. આપણે રાજકોટ રહે કઈ જોયું ન હોય એવું કઈ તો દેખાડી દઉં. અહીંયા કઈ દેખાતું નથી તમારે હજી આવવાની વાત કઈ ઝાડવા બળવા તમારે જવાનું શીખવાનું છે હાથી ઓલરેડી થોડાક દી કલ્પના કહીશ છે ને ક્યાં ઈ વઈ ગઈ? શીખવાડવામાં કાંઈ નહીં હારે બેવાનું આ કેમ હું બેતો તો હેન્ડલ આ છે ઇમ્પોર્ટન્ટ પવનચક્કી. આવી તો મેં નથી જોઈ. તો તમે તો ન જ જોયું હોય મારા ભાઈ. હે કે નહીં જોવો તમે? સિટી અંદર ઓલી પેલા બતાવી ના પછી જોવો. તો આવી ગયા છે અમે નવા ગામ મેલડીમાં. એ બધા ઉભા હે ને આમ મેલડીમાં નું મંદિર હે. આ વ્લોગમાં જોડાયા રહીજો. બતાવ આમાં ઘણા પછી ભલે નાની કાંઠે બાઈને રોજ આવતા હશે કા તો આપણો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી છીએ. હાંજ પડી ગઈ છે અને આપણા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ન આવી હોય તો એ પણ કરી દીજો. થોડોક સપોર્ટ કરજો.